स्वामी धर्म की श्रुतिनोपुरी धाम की बोल बोल पंजे वाले की बोल बोल पंजे वाले की बोल बोल बंसी वाले की। गुरु जी श्री 108 श्री मंगलदास जी महाराज की। गुरु जी श्री 108 श्री परमहंस महाराज की। गुरु जी श्री 108 श्री तारतम ज्योति जी महाराज की। समस्त संत गुरुजनों की समस्त सुंदर साथ की। बंधु सतगुरु चरण को करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपते श्री महिराज सुनाम। श्री तेज कुंवरी श्यामा जुगल को पल पल करो प्रणाम। श्री महामती सदा दाहिने सन्मुख सुंदर साथ। नाम लेत श्री छत्रसाल का सिद्ध होत सब काज। मेरी भव बाधा हरो राधा नागरी श्याम। तुम्हारी कृपा कटाक्ष ते सुलभ होत निज धाम। तुम्हारी कृपा मात्र से पूर्ण होत सब काम। बोलो श्री प्राणनाथ प्यारे की साक्षात पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजी महाराज श्री श्यामाजी महाराणी सिंहासन में विराजमान साक्षात परमात्मा स्वरूप 18,758 चौपाई श्रीमद तारतम सागर ब्रह्मवाणी श्री कृष्ण प्रणामी मूल मिलावा मानव मंदिर ना निर्माता पूज्य ब्रह्मलीन स्वामी श्री 108 श्री तारतम ज्योति जी महाराज जी आज 10 मई 2026 प्रथम युवा शिविर नो आयोजन रात्रिकालीन सत्संग शिविर में अपने सौने शिविर ना माध्यम थी श्री कृष्ण प्रणामी धर्म निजानंद संप्रदाय ना जे प्राइमरी लेवल नो सेकंडरी लेवल नो अने धीरे धीरे डीपली अपने समझावाना छे अपना धर्मना विद्वान आदरणीय श्री रचिता सखी जी महाराज जी पुजारी जी महाराज श्री कृष्ण प्रणामी महिला मंडल प्रमुख आदरणीय श्री मंजूबेन मगन भाई मोलिया तेमज आदरणीय सुशीलाबा तेमज युवा शिविर में बधा यंग जनरेशन ने संपर्क साधीने मंदिर में लावा माटे जेमणे प्रयत्न कर्या छे एवा श्रीमती जिज्ञाबेन अश्विनभाई ताड़ा तेमज साक्षात पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजी महाराज श्री श्यामाजी महाराणी ना अनन्य लाडीला धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी प्रिय सुंदर साजी आप सौने सादर प्रेम प्रणाम। आज प्रथम युवा शिविर अने एमांय ते श्री 5 महामंगलपुरी धाम सूरत में 5 दिवस सुधी बाल शिविर द्वारा खूब ज सरस रीते आचार्य महाराजश्रीना सानिध्यमां बाळकोने शिविरनो सुसंपन्न थयुं। कदाच आज एमनो छेल्लो दिवस हतो अने वेकेशननो समय लोको गामे गया होय अमुक फरवा गया होय छतां पण सारा एवा संख्यामां आप सौ एकत्रित थया छो। आप सौ खरेखर धन्यवाद ने पात्र छो।
કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાદિત શ્રી રાજજી મહારાજ, જેમનું મૂળ નામ શ્રી કૃષ્ણજી છે, જે અત્યારે થોડાક ફેસબુકની અંદર એમના માટે પણ થોડીક પ્રયત્નો આચાર્ય મહારાજજી કરી રહ્યા છે કે જેથી કરીને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના જેટલા પણ સુંદર સાધજી છે એ બધા એક જ મંચ, એક જ મંડપમાં આવીને આપણે કહીએ છીએ કે આપણે સુંદર સાથ છીએ, આપણે પરમધામમાં એક દિલી હતા, એવી જ રીતે સંસારની અંદર પણ એક દિલી બની રહે અને સુંદર સાથની અંદર એકતા હશે તો આપણે બીજાને પણ આપણા તરફ લાવી શકાય એવા ઉમદા સત પ્રેરણા અને સત પ્રયાસ આચાર્ય મહારાજ શ્રી કરી રહ્યા છે. આપ સૌ શિબિરના માધ્યમથી અહીંયા આવ્યા છો. શિબિર પાર્ટ ઓફ સત્સંગ. સત્સંગનો એક સત્સંગ શું હોય કે સત્સંગની અંદર ભજન, કીર્તન અને શું કહેવાય પરમાત્માને રીઝાવવા માટેનો પ્રયત્ન ચાલતો હોય. શિબિર શું છે કે શિબિરના માધ્યમથી આપણને ખબર પડે કે આપણે કેવી રીતે પરમાત્માને પ્રાપ્ત કરવું, કેવી રીતે પરમાત્મા સુધી જવું, એનું જે સિસ્ટમેટિક જે પદ્ધતિ, જે વિધિ વિધાન એ શિબિરના માધ્યમથી શીખવામાં આવતું હોય છે. માનવ શરીર છે, ઘણા પ્રકારના જવાબદારીઓ હોય, પારિવારિક જવાબદારી હોય, નોકરી, વેપાર, બિઝનેસમાં હોઈએ અને સાથે જ આર્થિક, સામાજિક દરેક પ્રકારની વાતાવરણમાં સાથે રહેવાનું હોય, એમાં પારિવારિક સંબંધ જાળવવાનો હોય. એટલે કેટલા એવા પ્રયત્ન કરતા હોઈએ કે બને ત્યાં સુધી સત્સંગમાં જઈએ, બને ત્યાં સુધી શિબિરમાં જઈએ, બને ત્યાં સુધી આત્માના કલ્યાણ માટેના પ્રયત્ન કરીએ, કોશિશ કરતા હોઈએ, ઇંતજાર પણ કરતા હોઈએ, પણ બને કે નીકળવાના સમયમાં કંઈક ને કંઈક એવી પરિસ્થિતિ આપણા સન્મુખ આવીને ઊભી થઈ જાય કે આપણે આવવાની ઈચ્છા હોવા છતાં પણ નથી આવી શકાતું. પરંતુ બનતા પ્રયત્ન કરજો, કારણ કે ઘણાના પ્રશ્નો હોય. જે આસ્તિક છે, જે ભક્ત છે, જે સુંદર સાથ છે, જેમના પેઢીઓ પેઢી સુંદર સાથ બન્યા છે, એમના સંસ્કાર, એમના પરિવાર, એમના પુત્ર, એમના પુત્રી, એમના પરિવારની અંદર તો સંસ્કૃતિ અને સંસ્કાર તો હોય જ, પરંતુ કેટલાયના મનમાં એવું આવતું પણ હોય કે ભાઈ જે કશું નથી કરી રહ્યો એને અમારા કરતા સારી ફેસિલિટી ભોગવી રહ્યો છે, લક્ઝરિયસ જીવન જીવી રહ્યો છે અને આટલી બધી નિષ્ઠાથી મંદિરના દરેક કાર્યક્રમમાં અમે હાજરી આપીએ, અમે સારા કાર્યો કરવાની અમે કોશિશ કરીએ, પરમાત્માનું નામ સંકીર્તન કરવાનો કોશિશ કરીએ, પણ પરમાત્મા કેમ અમારા પર આટલી બધી કસોટી કરે છે? કેમ પરમાત્મા અમારા પર આટલી બધી પરીક્ષાઓ લે છે? કેમ અમારા પર આટલી બધી દુઃખ આવી પડે છે? પણ વાસ્તવમાં અત્યારે આપણે જે દુઃખનો અનુભવ જે આપણે કરી રહ્યા છીએ ને, એ આપણા ગત જન્મના કેટલા એવા જે જાણતા અજાણતા થયેલા કર્મને આપણે બાળી રહ્યા છીએ. હવે સત્સંગમાં આવવાથી, શિબિરમાં આવવાથી, પરમાત્માના નામ સંકીર્તન કરવાથી આપણે જે નવું જે કર્મ કરશું ને, એ કર્મ એવા કરશું કે કદાચ બીજી વાર આ ધરતીમાં આવવું ન પડે, અને આવવું પણ પડે તો પછી પરમાત્મા આપણને એવા જ પ્રકારની પરિવાર અને એવા જ પ્રકારની એટમોસ્ફિયરની અંદર આપણને મૂકશે, જેથી આપણું જીવન એકદમ સુગંધીમય બને. બાકી ઘણા એવા લોકોનો પ્રશ્ન હોય છે કે મહારાજ એમ કે ગમે એટલા ભક્તિ કરવા વાળા છે, એ પણ છેલ્લે મરવાના, એને પણ છેલ્લે મૃત્યુ તો થવાનું જ છે. અને જે ભક્તિના માર્ગમાં નથી, જે શ્રદ્ધાના માર્ગમાં નથી, એવા જે અસંખ્ય લોકો પણ મૃત્યુ પામે છે. અને ઘણી વખત તો અમે એવું પણ જોયું છે કે જે પાપ કરવા વાળા છે, જે સત્કર્મ નથી કરી રહ્યા, એનું મૃત્યુ સારું હોય છે, અને જે ધર્મ કરી રહ્યા છે એનું મૃત્યુ દર્દનાક હોય છે. આવું કેમ?
તો જે પાપ કરી રહ્યા છે એનો મૃત્યુ જે સરળ રીતે થઈ રહ્યું છે એનું પાછળનું કારણ છે કે એનો ઘણો હજી ભોગવવાનો બાકી છે. અને જ્યારે સારા કર્મ કરવા વાળા વ્યક્તિ મૃત્યુના અંતિમ સમયમાં તકલીફ પડે એટલે એને આ છેલ્લો જન્મ હોય છે કે જેને ફરીથી આ સંસારમાં આવવું પડતું નથી હોતું. એનું એક સામાન્ય ઉદાહરણ આપણે કહું તો બિલાડી જે છે એ બિલાડી એ જ મોં, એ જ દાંત અને એના દ્વારા જ ઉંદરને પકડીને પોતાનો આહાર કરે છે. અને એ જ બિલાડી, એ જ દાંત, એ જ એનું મોઢું અને પોતાના જે બાળક છે એને એ જ મોંથી ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. વસ્તુ તો એ જ છે ને. એટલે સત્સંગમાં આવનારા જે ભક્તો છે એના અંતિમ સમયમાં દુઃખ પણ આવે ને તો એ દુઃખ સહન કરવાની શક્તિ એ સત્સંગ અને ભક્તિમાંથી પ્રાપ્ત થાય છે. સાથે જ જે ભક્તિ, જે સત્સંગ, જે શિબિરમાં આવનારા જે લોકો છે એને ફરીથી આ સંસારમાં આવવું નથી પડતું. કેમ? કારણ કે અહીંયા આવવાથી આપણને જીવન જીવવાની શૈલીનું સમજણ પડે. આપણો કર્તવ્ય શું છે, પરિવારની અંદર આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ, માતા પિતા જોડે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ. કારણ કે અત્યારે આપણે માતા પિતા જોડે જે વ્યવહાર કરીએ એ જ વ્યવહાર પછીના સમયમાં આપણો જે બાળક છે આપણા પર કરશે. એટલે હંમેશા માતા પિતાનો સન્માન જળવાઈ રહે, હંમેશા આજ્ઞાનું પાલન થાય એવી રીતે આપણે જીવન જીવવું જોઈએ. બીજું, કલિયુગ છે, કલિયુગની અંદર ઘણા એવા જે ફળ છે ને તુરંત મળે છે. જેવી રીતે સ્વિચનું બોર્ડમાં સ્વિચ ઓન કરો તો તરત પંખો ચાલુ થાય, લાઈટ ચાલુ થઈ જાય, પંખો બંધ થાય કે લાઈટ બંધ થાય. એવી જ રીતે કેટલા એવા કર્મ છે જે કર્મનો તરત જ ફળ મળે છે અને કેટલા એવા કર્મ છે જે કર્મના વર્ષમાં ફળ મળે છે અને કેટલા એવા કર્મ છે જે કર્મ ઘણા વર્ષો પછી મળે અને કેટલા એવા કર્મ છે જે ભોગવવા માટે ફરીથી આ સંસારમાં આવવું પડે. ભલે ભક્તિના માર્ગમાં હોઈએ પણ ભક્તિના માર્ગમાં હોઈને આપણે સતત પરમાત્માનું નામ સંકીર્તન થકી આપણા પાછલા જન્મના જે કર્મને આપણે બાળીએ અને પ્રેઝન્ટ કર્મને પણ બાળવાની કોશિશ કરીએ તો આ સંસારમાં ફરી આવવું પડતું નથી. અને એની એ શક્તિ શેમાં છે? તો એ શક્તિ છે પરમાત્માનું નામ સંકીર્તનમાં. એટલે કૃષ્ણતે મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મી ભવંતિ સત્યસ્તુ મહાપાતક કોટય. જન્મ જન્માંતરનો પાપને ભસ્મીભૂત કરવાની સામર્થ્ય જો હોય તો પરમપિતા પરમાત્માનું જે નામ છે શ્રી કૃષ્ણજી એમાં છે. બીજું, આપણે ભૌતિક સુખ સમૃદ્ધિ સાધન પ્રાપ્ત કરવા માટે જાણતા અજાણતા આપણા દ્વારા આપણા ભાઈઓના, આપણા પાર્ટનરોના, આપણા બીજાના જે ધન દોલત સંપત્તિની અંદર પણ કદાચ આપણો ક્યારેક એવી ભાવના ઉત્પન્ન થાય કે ચલો હું થોડુંક વધારે લઈ લઉં. એવી ભાવના કતઈ ન રાખતા. બે ભાઈઓ, બે મિત્ર રસ્તામાંથી જઈ રહ્યા હતા, જંગલનો માર્ગ હતો. જતા જતાના એટલામાં એક ઝાડી, એક ગાઢ જંગલ જેવામાંથી એક સંત બહાર આવ્યા અને કહ્યું કે તમે સીધા જઈ રહ્યા છો, આમાં જતા નહીં, અહીંયા રાક્ષસ છે, અહીંયા રાક્ષસ છે, આમાં તમે જતા નહીં. અને માનવની પ્રવૃત્તિ છે કે જે ના પાડી હોય પેલું કરવું ગમે. એટલે પછી સંત તો કહીને ગયા અને પહેલા બે વિચાર કર્યા કે રાક્ષસ કે છે, કયા રાક્ષસ છે, પણ રાક્ષસ જોઈ તો લઈએ કેવું છે. તો બંનેના હાથમાં બેગ હતું, બેગ ત્યાં મૂકીને અંદર ગયા અને જોઈ છે તો એમાં સોના અને ઝવેરાત ભરેલો બેગ હતો. તો પેલા બંને મિત્ર કે આ સંતની બુદ્ધિ કેવી છે, આટલો સોના ઝવેરાત નું આખું બેગ ભરેલું છે અને લીધા વગર ગયો ને અમને પણ લેવા ના દીધું ને અમે જઈએ ને એના માટે કે છે રાક્ષસ છે એટલે જતા નહીં. તો બંને મિત્રોએ કહ્યું ચલો આને આપણે લઈ જઈએ અને આપણે અડધો અડધો કરીને આપણે વેચી લઈશું. અને સાંજનો સમય થયો, રાત પડી અને આગળ જતા એક આશ્રમ આવ્યો અને આશ્રમમાં એક રૂમ લઈને એમાં રોકાયા અને કહ્યું કે અત્યારે આપણે થાકેલા છીએ, એક કામ કરીએ, તું જમવાનું લેતો આવ, હું નીચેથી દૂધ લેતો આવું, જેથી કરીને આપણે જમીને પછી આ બંને જે છે એને આપણે બટવારો કરી લઈએ. પેલો જમવાનું લેવા ગયો, એને વિચાર કર્યો
કે ભાઈ સોનું તો પહેલા મેં જોયું હતું, મારા મિત્રને હું કેમ આપું? એટલે એને જમવાનું લેવા ગયો, પરંતુ એ જમ્યો ત્યાં ભરપેટ અને આવતી વખતે એમાં ઝેર નાખી દીધું. હવે આ બાજુ જે દૂધ લેવા ગયો તો એના મગજની અંદર પણ એ જ આવ્યું કે આટલું બધું સોનું છે, એને અડધું શા માટે આપવું? એટલે એને પણ દૂધની અંદર ઝેર નાખી દીધું. હવે પરિણામ સ્વરૂપ શું થયું કે આ બાજુ એક મિત્રએ દૂધ પીધું, એનું મૃત્યુ થયું, અને આ બાજુ પેલા એ જમવામાં ઝેર નાખ્યું હતું, એનું પણ મૃત્યુ થયું. હવે એ સોનું જંગલમાં હતું, ત્યાં પણ તે જ સ્થિતિમાં હતું, અને અહીંયા છે, અહીંયા પણ એ જ સ્થિતિમાં છે. આપણને શું શીખવે છે? જે ધન, જે સંપત્તિ પર આપણો અધિકાર નથી, એ ધન સંપત્તિ આપણે લેવાની કોશિશ કરશું તો એ ધન સંપત્તિ દ્વારા આપણા પરિવારની અંદર કે આપણા જીવનની અંદર કદાપી શાંતિ નહીં આવવા દે. આપણો મહેનતનો હશે, પરિશ્રમનો હશે, આપણો હકનો હશે ને, એમાંથી આપણને સુખ મળશે. પરંતુ પાર્ટનરમાંથી, યા તો ભાઈમાંથી, યા તો બેમાની કરીને, યા તો કઈ ઠગાઈ કરીને થોડું સંપત્તિ આપણે ભેગા કરવાની કોશિશ કરશું તો છેલ્લે એ સંપત્તિ દુઃખનું કારણ બનશે. પછી તે હોસ્પિટલમાં હોય, વકીલના માધ્યમથી હોય, એક્સિડન્ટના માધ્યમથી હોય, કોઈક ને કોઈક રીતે એ સંપત્તિ આપણને દુઃખનું કારણ બનશે. એટલે હંમેશા નીતિમત્તાથી જીવવાનું આપણે રાખશું. બને ત્યાં સુધી પરમાત્માનું નામ સંકીર્તન કરવાનો કોશિશ કરશું. બને ત્યાં સુધી લોકોનો સેવા કેવી રીતે થાય, આપણા કારણે લોકોને શાંતિ કેવી રીતે મળે, પરોપકારની ભાવના આપણે રાખશું તો ચોક્કસપણે આપણું જીવન સફળ બની જશે. કારણ કે આ મૃત્યુ લોક છે, માનવ શરીર મળ્યું છે, કર્મ કરવાનું છે. જો કર્મ આપણે સારો કરશું ને તો કોઈ દિવસ આપણને તકલીફ પડવાનું નથી. કારણ કે આ કર્મ ભૂમિ છે અને સંસાર પાતાળથી લઈને પરમધામ સુધી માત્ર આ એક ભૂમિ છે. આ ભૂલોક, આ સંસાર, આ દુનિયા એવું છે કે એમાં તમે જેવા કર્મ કરશો ને એ તમે પ્રાપ્ત કરી શકશો. એમાં તો પ્રાણનાથજી મહારાજજીના બ્રહ્મવાણી, ધર્મશાસ્ત્રની વાતો, સંત પરંપરાની વાતો જેટલું કરીએ એટલું ઓછું છે. સ્વામીજીએ કહ્યું છે, ખોટા સાતે સાચું જડે એવી મળી છે આ બજાર. આવો અનમોલ અવસર આપણને મળ્યો છે. જૂઠી વસ્તુ આપીને સાચું વસ્તુ પ્રાપ્ત કરી શકાય. સંસારના ધન દોલત સંપત્તિના બદલામાં પરમધામનું સુખ મળે. સંસારના ભૌતિક લક્ઝરીયસ જીવન જીવવાની જગ્યાએ પરોપકારની ભાવના રાખીને, લોકોની સેવા કરીને, સમાજની સેવા કરશું તો પછી સદગતિને જ આપણે જઈશું. એટલે હંમેશા સારા કર્મ કરીએ. બને ત્યાં સુધી કોઈની પણ લાગણી ન દુભાય. હું વારંવાર એક જ વાત કરું છું, તમે યા આપણે સારું કર્મ ન કરી શકીએ કઈ વાંધો નહીં, ચલો આપણે નથી કરવું સારો કર્મ, પરંતુ આપણા દ્વારા કોઈ ખરાબ કર્મ ન થાય એનું આપણે પ્રયત્ન કરશું. આપણે કોઈના વિશે સારું નહીં બોલશું, કઈ વાંધો નહીં બોલો, પણ કોઈના વિશે આપણે ખરાબ પણ ન બોલીએ, એનું આપણે ધ્યાન રાખશું તો પણ આપણું જીવન સફળ બની જશે. પરમાત્મા કહે છે ને, પરમાત્મા આપણને કહે છે, આપણે કરીએ છીએ એવું જે પરમાત્મા નથી ઈચ્છતા. પરિણામ સ્વરૂપ આપણને નથી મળતું, પરંતુ પરમાત્મા જે કહે છે એ રીતે આપણે કરશું ને તો આપણે માંગવાની આવશ્યકતા નથી. પરમાત્મા સ્વતઃ આપણને આપી દેશે. આપણે પહેલા એવું પાત્ર તો બનીએ. પરમાત્માનું નામ સંકીર્તન ભક્તિ દ્વારા, આપણા જીવન વ્યવહાર આચરણ દ્વારા એવું તો આપણે વ્યવહારિક બનીએ કે પરમાત્મા આપવા માટે લાલાયિત છે. પરમાત્મા કહ્યું છે ને, તમે એકવાર બોલાવો 10 વાર જીજી કરવા તૈયાર છે. બિચારા પરમાત્મા તો આવે પણ છે, પણ આપણે એવા લાયકાત તો હોવું પડે, આપણે એવી પાત્રતા તો હોવું પડે. એ પાત્રતા કેવી રીતે કેળવાય તો એના માટે શિબિર અને સત્સંગ જરૂરી છે. નિર્મલ જન મન સોઈ મોહી પાવા, છલ કપટ ચિત્ર ન ભાવા જે કહ્યું છે. સત્સંગમાં આવવાથી નિર્મલ કેવી રીતે બનાય. આપણે ભક્તિ કરીએ, સાધના કરીએ, પરંતુ ભક્તિ એટલે શું? ખાલી હાથ જોડવું એ ભક્તિ છે? હાથ જોડવું એ ભક્તિ નથી. બગલો પણ
જે તળાવમાં માછલી પકડવા માટે એક પગમાં ઊભો રહીને આંખ બંધ કરે છે. કેમ? કારણ કે માછલીને પકડવું છે, એનો કર્મ સારો નથી. એ માછલીને ચકમા આપવા માટે આંખ બંધ કરે છે. પણ લાગે કેવો કે પગલો એક પગમાં ઊભો રહીને ભક્તિ કરે છે? ભક્તિ નથી કરતો. એવી રીતે પરમાત્માની આગળ હાથ જોડવાથી ભક્તિ થઈ જાય એ જરૂરી નથી. હાથ જોડીએ છીએ આંખ બંધ કરીને, પરમાત્મા સન્મુખ આપણે બેઠા છે, પણ આપણે વિચારીએ મારો પાર્ટનર બહુ પેલો કરી રહ્યો છે, મારો પડોશી આવો કરી રહ્યો છે, પરમાત્મા એને તમે ડાઉન કરી દો. એ ભક્તિ શા કામની? એટલે હાથ જોડવાની સાથે જ આપણા પરોપકારની ભાવના અને સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ માં કશ્ચિત દુઃખ ભાગ ભગવે. એ સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મનો આ એક પાયો છે. બીજો પાયો છે દયા ધર્મ કા મૂળ હૈ પાપ મૂળ અભિમાન તુલસી દયા ન છોડિયો જબ લગ ઘટ મેં પ્રાણ. હંમેશા આપણા કરતા જે કમજોર હોય, આપણા કરતા જરૂરિયાત હોય, એ લોકોને દયા રાખીને અમે સહયોગ કરવો, એમને મદદ કરવું. આ એક ધર્મ, આ એક સંસ્કૃતિ, આ એક સનાતન આપણે સૂચવે છે, શીખવે છે. તો આવો, આજે પ્રથમ દિવસ છે અને ધાયરા કરતા પણ બહુ મોટા સંખ્યામાં આપ સૌ પધાર્યા છો. આપ સૌનો બહુ બહુ ધન્યવાદ. આવો, હવે આપણે જેમના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આપણે શિબિરના માધ્યમથી જે આપણે ટ્રેનિંગ કરવાના છે, ટ્રેનિંગ આપવાના છે, છેક મુંબઈથી આજે સવારે જ આવ્યા યુનિવર્સિટીમાં અને આવતીકાલે દેવશ્રી પાછા જવાના છે. તો 9 થી 10 નો ટાઈમ છે. હજી આપણી પાસે અડધો કલાક ઉપર છે. તો હવે વિલંબ ના કરતા હું સીધા જ શિબિરમાં આગળ વધવા માટે આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજને નિવેદન કરું છું. આવી રીતે શિબિર આપ એટેન્ડ કરતા રહેજો. આપણા મોલમિલા માનવ મંદિરમાં તો દર મહિનાના છેલ્લા શનિવારે આપ સૌ આવો છો અને ભક્તિ રસમાં તરોવર થાઓ છો. દર ગુરુવારે 3 થી 5 અહીંયા સત્સંગ થાય છે. દર સુદ એકમના દિવસે ગોટા પારણ થાય છે. આટલી વ્યસ્ત હોવા છતાં પણ આપ સૌ સમય કાઢીને આવો છો. ખરેખર ધન્યવાદને પાત્ર છો. આવો, આટલું જ કહીને આ પ્રથમ શિબિરનું અહીંયા આગળ હું રાખું છું અને હું દીદીને હું નિવેદન કરું છું કે આપ સૌને આગળ શિબિરના માધ્યમથી આપ સૌને શીખવાડે, આપ સૌને સમજાવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી પ્રણામ. श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की. अक्षरातीत पूर्ण ब्रह्म परमात्मा साक्षात श्री राजश्यामाजी સિંહાસનમાં વિરાજમાન છે અને આપણને સૌને ખૂબ સરસ રીતના દર્શન આપીને આપણી આત્માને ધન્ય ધન્ય બનાવી રહ્યા છે. તેમજ આ મંદિરના નિર્માતા પરમ પૂજ્ય ગુરુદેવ બ્રહ્મલીન શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીને આપણે હૃદયથી નમન કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. તેમજ વર્તમાન ગાદીપતિ એવા પરમ ઓજસ્વી વક્તા જેમના મુખારવિંદમાંથી અમૃતમય વાણી હમણાં આપણે સૌ શ્રવણ કરી રહ્યા હતા, એવા પરમ આદરણીય સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં બધાના વતી કોટાનું કોટી પ્રેમ પ્રણામ. તેમજ પૂજારી મહારાજજી ઉપસ્થિત આપ સૌ ભાવ વિવલ ભક્તજનો, ભાઈઓ, માતાઓ, બહેનો અને નાના નાના બાળકો તથા યુવાઓ, આજનો આજે સત્સંગ સત્ર જે મહારાજજીએ કહ્યું કે સત્સંગનો જ એક હિસ્સો શું હોય છે? શિબિર હોય છે. પણ આની પદ્ધતિ થોડી જુદી છે. સત્સંગની અંદર જે પણ વક્તા પીરસે એને આપણે શ્રવણ કરીને ગ્રહણ કરતા જઈએ છીએ પોતપોતાની રીતે.
જેને જે અનુકૂળ લાગ્યું, જેને જે પસંદ આવ્યું આપણે ગ્રહણ કરતા જઈએ છીએ. પરંતુ શિબિર એક એવી પદ્ધતિ છે, એક એવું માધ્યમ છે કે જેના દ્વારા જેમ માનો કે સાક્ષાત આપણા સદગુરુ સ્વરૂપ માને ધનેશ્વર દેવચંદ્રજી મહારાજ અને સાક્ષાત આપણા મહામતી શ્રી પ્રાણનાથજી મહંત બુદ્ધિના સાગર એ આપણી વચ્ચે આવીને, એવું ઇમેજિન કરજો, કલ્પના કરજો કે આપણી વચ્ચે આવી અને આપણને આ બોર્ડ ઉપર એક એક ચોપાઈ અને એના અર્થ સહિત, એના શબ્દાર્થ, ભાવાર્થ, એની અંદરની વાતો એ તમને એવી રીતે પીરસી રહ્યા છે માનો કે તમને જ આપતા હોય. અને ઇંગ્લિશમાં એક શબ્દ બહુ સરસ છે આના માટે, એવું કહે છે ટેલર મેડ. ટેલર પાસે તમે જાઓ તો એ તમારા માપ અનુસાર, 1 ઇંચ અહીંયામાં તમને થવું ન જોઈએ, બરાબર ને, એકદમ માપ અનુસાર તમને બનાવીને આપે. ને તમે જો રેડીમેડ શોપમાં જાઓ ને ત્યાંથી તમે કઈ વસ્તુ લઈને આવો તો જે છે એમાં આપણે સમાવવું પડે. પણ ટેલર પાસે જશો તો આપણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કહીએ, માપસર બનાવજો. તો એવી રીતના ધામધની પિયા પ્રાણનાથજી પોતાની વાણી શિબિરના માધ્યમથી આપણને સૌને અહીંયા આગળ પીરસી રહ્યા છે. અને કેવી રીતે ટેલર મેડ. તમે ખરેખર માનો ને, તમે કરોડો રૂપિયા કોઈને આપો ને, આ ખોટી વાત નથી કરતી, ધામધનીના દરબારમાં છું અને પરમ પૂજ્ય મહારાજના સામે છું. કરોડો રૂપિયા તમે કોઈને આપો, પરંતુ આ જે ધન અહીંયા આપણે લૂંટવાના છીએ આ સમયમાં, એ કોઈ પણ તમને નહીં આપી શકે. જો તમે મહારાણી લક્ષ્મીજી પાસે જાઓ કે તમે મહાનારાયણજી પાસે કેમ ન જાઓ, સૃષ્ટિના જે રચયિતા કહેવાય એવા પ્રજાપતિ બ્રહ્મા પાસે તમે કેમ ન જાઓ, પરંતુ આ જે ધન અહીંયા પીરસાવાનું છે આ સમયમાં, એ ખરેખર અહોભાગ્યશાળી છીએ આપણે કે જેથી કરીને અહીંયા આપણને ધામધણીજીએ બોલાવ્યા અને ત્યારે જ આપણે અહીંયા આવીને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. આ શિબિરનો હેતુ એટલો જ છે સુંદર સાંજી કે આ શિબિરમાં યુવાઓને આપણે જોઈએ, વિશેષ કરીને એ બધા કે જે ભણી રહ્યા છે અને ભણતા એમને એટલો સમય નથી કે રોજે રોજ મંદિરે આવીને રોજે રોજ ગુરુજીનું સાનિધ્ય એમને પ્રાપ્ત થાય. એવા યુવાઓને એમની રીતે પીરસવા માટે જ આ શિબિરનું આયોજન કરેલું છે. આની વિશેષ વાત એ છે કે તમારા મનમાં જે કંઈ પણ પ્રશ્ન હશે એને તમે પૂછી શકશો કે બેન, આપણા ધર્મ સિદ્ધાંતની અંદર મહેર સાગરને આટલું કેવી રીતે મહત્વ આપીએ છીએ, કે પછી આપણે વાણીનું વાંચન એને આટલો બધો મહત્વ કેમ આપી રહ્યા છે, કે પછી રાજ્ય સમાજની મૂર્તિ કેમ નથી. આ બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે, એટલે કે યથાર્થ વાતો છે જે દરેકના મનમાં ચાલી રહી છે. પરંતુ આપણે કોઈ દિવસ સત્સંગમાં આવીને પૂછ્યું, ગુરુજી તમે બધું જ સમજાવો છો પરંતુ આ સમજાવો કેમ? કારણ કે અંદર છે. એટલે જ ઉજાગર કરવા માટે અને જે યુવાઓના બેસિક લેવલના ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનને અહીંયા આન્સર દેવા માટે જ પરમ આદરણીય મહારાજશ્રીની આજ્ઞાથી આ યુવા શિબિરનું આયોજન આપણે કર્યું છે. ને આપણા અહોભાગ્ય છે કે પોતે મહારાજજી એક યુવા સંત તરીકે આપણને બધાને ખૂબ સરસથી, સાચે તાળી વગાડવાની જ વાત છે કે પોતે મહારાજજી આટલા વ્યસ્ત અને આટલા બધા સંસ્થાઓમાં જોડાયેલા, આટલું ઘાટનું એમણે જે વાણીઓ સાંભળી છે જગ્યાઓમાં જઈને, એવા સંત જ્યારે આપણી વચ્ચે આવીને આપણને પીરસે તો ખરેખર અહોભાગ્યની વાત છે. એટલે મેં કહ્યું ને, તમે કેટલી પણ ફીસ ભરો આ વસ્તુ તમને કશે નહીં મળે. તો સુંદર સાજી, આ તો મેં થોડીક ભૂમિકા બાંધી. આજે શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર આચાર્ય મહારાજજીના પરમ સાનિધ્યના વચ્ચે ઘણા બધા મહિલા મંડળ અને મંદિરના યુવકોએ પણ ભાગ લઈને નાના બાળકોને ખૂબ સરસથી વાણી પીરસી. એનો પણ આનંદ અહીં સુરતની ભૂમિ પર જ લેવાયો. એટલે આ તાપીની ભૂમિ છે ને, બરાબર? અને આ ભૂમિ તપતી ભૂમિ છે ખરેખર, કારણ કે અહીંયા ભક્તિ રસ બહુ સરસથી વેચાઈ રહ્યો છે.
અને આપણે એમાં જ સરાબોર થવાનું છે. મહારાજે હમણાં જે વાત કરી ને એ જ વાત ઉપર હવે હું ટોપિકને આગળ વધારું છું. જે વાત હું કેવલ પ્રવચનના માધ્યમથી નહીં કહું, હું એ ભાવથી કહું છું કે તમને બધાને હું ક્વેશ્ચન આન્સર પણ કરીશ. તમે ઘણી વખત અગર મને ફેસબુક ઉપર જોઈ હશે, હાલ જ હિંમતનગરમાં શિબિર થઈ હતી, આપણા સુરતમાં બાળકોનું શિબિર થાય છે. એ બધાને ખબર છે કે દીદી બોલ નહીં કરશે, પછી બોલ્યા પછી આપણને બોલાવશે. એટલે ડરાવવા નથી માંગતી, બટ જસ્ટ એટલું જ કે આપણે નાના નાના સરળ જે આન્સર્સ છે, જવાબો છે, એ જો આપીએ તો આપણા શિબિરમાં હજુ રોનક લાગી જાય અને ખૂબ આપણે આનંદ લઈ શકાય. તો આવું સુંદર સાચી એક જયકાર અને જે મૂળ મુદ્દાની વાત છે એના ઉપર હવે હું જાઉં છું. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ત્યારે સુંદર સાચી આપણી શ્રીમુખ વાણી, જેને આપણે સિંહાસનના ઉપર પધરાવીને પૂજન કરી રહ્યા છીએ, આ સાક્ષાત રાજી મહારાજનું સ્વરૂપ છે. જેમ તમે સાંભળ્યું જ હશે. અચ્છા, એક વાત પૂછું, ભાગવત કોને કોને સાંભળી છે? એક દિવસ હોય કે 7 દિવસ કે 5 દિવસ? નો એક્સેપ્શન, બધા. તો ભાગવત જ્યારે આપણે સાંભળીએ છીએ ને, તો અંતિમ દિવસમાં જે વક્તાશ્રી હોય છે તેઓ કહે છે કે જુઓ, આ ભાગવત સુખદેવ મુનિજીએ કહી, અને સુખદેવ મુનિજી ભાગવત કહી અને ક્યાં બિરાજમાન થયા? એ દિવસે એબસેન્ટ હતા. સુખદેવ મુનિજી ભાગવત કહી અને ક્યાં બિરાજમાન થયા? બોલવાની છૂટ છે. ભાઈઓમાંથી કોઈ એક જવાબ. હાજી, શ્રીમદ ભાગવતની અંદર. એટલે કે સુખદેવ મુનિ જે એના વક્તા હતા, એમણે કૃષ્ણ રસ પીરસ્યો. શ્રી કૃષ્ણજી ક્યાં બેઠા છે? સુખદેવજી ક્યાં બેઠા છે? એ સ્વયં પોતાના ગ્રંથ ભાગવતની અંદર જઈને બિરાજમાન થઈ ગયા. હવે તમે એ ભાગવતને જ્યારે ખોલો અને જ્યારે તમે એમના વચનોને સાંભળો, ત્યારે એમાંથી કૃષ્ણ રસ અને રાધા રસ જ્યારે બહાર આવે છે, તો એ કેમ આવે છે? કારણ કે શ્રી કૃષ્ણજી અને એમના અર્ધાંગની શ્રી રાધા રાણીજી એ બંને ક્યાં બિરાજમાન થઈ ગયા છે? આ તો વ્રજરાસની વાત થઈ, એટલે કે કૃષ્ણજીની જે લીલા, બ્રજલીલા અને રાસલીલાની વાત થઈ. હવે મહામતી શ્રી પ્રેરણાજી જે સ્વયં કોણ છે? રાજજી મહારાજ. રાજજી મહારાજનું 5મું સ્વરૂપ છે. મહામતી શ્રી પ્રેરણાજીએ જ્યારે વાણી ગાઈ, એમના હૃદયમાંથી વાણી પ્રગટ થઈ, ત્યારે શ્રી પ્રેરણાજી પોતે ક્યાં બિરાજમાન થયા? એટલા માટે આ વાણી એ સાક્ષાત કોનું સ્વરૂપ કહેવાય? શ્રી રાજજી મહારાજજીનું. અને રાજજી મહારાજનું આ સ્વરૂપ આપણને લાગે કે કોઈ મૂર્તિ કેમ નથી પધરાવતા, પણ શાસ્ત્રોમાં કહેલું છે 8 પ્રકારની મૂર્તિ છે. તમે લાકડાથી બી બનાવી શકો, તમે કોઈ પિત્તળ આદિની મૂર્તિ, ચાંદી, સોના આદિની મૂર્તિ પણ તમે બનાવી શકો છો. પરંતુ આ બધી મૂર્તિ બોલતી નથી. આ બધી મૂર્તિ જે છે એ બોલવાની કે કોઈ વાત પીરસવા વાળી મૂર્તિ નથી. તમે જેને દર્શન કરી શકો છો, અને દર્શન કર્યા તો એમના અલંકાર, એમના વાઘા વસ્ત્રને જોઈને એની શોભા સુંદરતાનું તમે વર્ણન કરશો. આ શું વસ્ત્ર હતા, શું મૂર્તિ દેખાઈ રહી હતી, એવું લાગે સાક્ષાત ભગવાન બેઠા છે. પણ તેમ છતાં તમે ગયા તો એ મૂર્તિએ તમારી સાથે એક શબ્દમાં વાત કરી નથી કરી. અચ્છા, હવે તમે કહેશો અહીંયા આવ્યા છે તો એ થોડી વાત કરે છે. આ જે રાજજી મહારાજજીના સ્વરૂપને આપણે અહીંયા સિંહાસનમાં પધરાવેલું છે, એની અંદર શું આવ્યું છે ખબર છે? હોટલાઇન છે.
તમારે કોઈની સાથે જોડાવવું હોય તો આપણે સીધું જ મોબાઈલ લઈએ અને મોબાઈલને નંબર ડાયલ કરીને આપણે એમની સાથે જોડાઈ જઈએ છીએ. એવી રીતના ધામધનીની સાથે રાજી મહારાજની સાથે જો જોડાવવું હોય ત્યારે આપણને શું જોઈએ છે? એમના વચન, એમની વાણી જોઈએ છે. તો એક રૂપથી આપણે વાણીને રૂમાલની અંદર સરસથી લપેટી કરીને એના ઉપર વાઘા વસ્ત્રનો સુંદર અલંકાર કરીને આપણે અહીં પધરાવેલી છે, જેને આપણે નમન કરીએ છીએ. પણ એની અંદરના જે શબ્દ રાશિ છે એ બ્રહ્મવાણી કહેવાય, રાજ્યની જ વાણી કહેવાય. એટલા માટે આ બ્રહ્મવાણી જ્યારે આપણે અહીંયા બેસીને પાઠ કરતા હોય કે પારાયણ વાંચતા હોય તો તમે કોની સાથે વાત કરો છો? એટલા માટે સુંદર સાજી કહે છે, આ હંમેશા આપણે બધાએ જ ધ્યાનમાં રાખવું જોઈએ કે પાઠ પારાયણ કરતી વખતે આપસમાં વાતો ન કરવી. તમે રાજ્ય સાથે જ્યારે ફોન પર હોય, બરાબર, રાજ્ય સાથે જ્યારે તમે વાતો કરતા હોય અને એ સમયમાં તમે સંસારની આ તે વાતો લઈને આવો, ઘરે શું બનાવ્યું છે, ઘરે કેટલા વાગે જવાનું છે, આ વાતો શોભે નહીં શોભે. તો સુંદર સાજી એક તો એ છે કે રાજી મહારાજીનું સાક્ષાત સ્વરૂપ જ સિંહાસનમાં બિરાજમાન છે અને તમે અહીંયા આવશો, તમે નમન કરશો તો એમની વાત તમારી સાથે ચાલુ થઈ જશે. કઈ રીતે? એમના વાણી, એમના વચનોના માધ્યમથી થઈ જશે. એટલા માટે આ રાજ્યની એક મૂર્તિ જ કહેવાય છે. પણ કયું નામ છે આનું? વાંગમય મૂર્તિ કહેવાય છે. તો રાજી મહારાજની આ વાંગમય મૂર્તિને આપણે પધરાવીને સેવા પૂજા કરી રહ્યા છીએ. હવે મૂળ ટોપિક એ છે, વાણીની અંદર 14 કિતાબો છે, જે આપણને ખ્યાલ જ હશે બધાને જ કે 14 ગ્રંથ રાસથી લઈને પ્રકાશ, ષટ્ઋતુ, કલશ એમાં કરતા કરતા આપણે એ બી લેશું એક દિવસ ટોપિકમાં કે 14 ગ્રંથોનો જે અખંડ પ્રવાહ, ધારા પ્રવાહ ચાલુ છે એ જઈને બડા કયામત નામક ગ્રંથ સુધી મામતી પ્રાણાજીએ વર્ણન કરેલું છે. સુંદર સાજી કર કિરંતન સોહે. આપણને બધાને ખબર છે કે એક ગ્રંથ જેનું નામ છે શ્રી કિરંતન ગ્રંથ. અને શ્રી કિરંતન ગ્રંથ જે છે એની તુલના કયા અંગ સાથે કરી છે? કર સાથે કરી છે. કરી જાત? અચ્છા. તો કર કિરંતન, કર એટલે બધા બોલો ને. કર એટલે હાથ અને કર કિરંતન એટલે કિરંતનને શું બનાવ્યું છે? શ્રી રાજી મહારાજી પોતાના હાથ બનાવ્યા છે. તમારે કાંઈ લેવું દેવું હોય, તમારે કંઈક પીરસવું કે કોઈને કંઈ આપવું હોય તો તમે શેનો પ્રયોગ કરો છો? હાથનો પ્રયોગ કરો છો. લખવું હોય, કંઈ કરવું હોય તો હાથનો પ્રયોગ થાય છે. કંઈ પણ પીરસવા માટે હાથ જોઈએ. એવી રીતે કિરંતન વાણી જે છે એ પીરસવામાં કામ આવે છે. એટલે કે બધાને જ જ્ઞાન પીરસવું હોય તો પ્રાણનાજીએ કઈ વાણી લીધી? કિરંતન વાણી લીધી છે. હવે સુંદર સાજી આ કિરંતન વાણીની અંદર પ્રાણનાજી એક સરસ મજાની વાત પીરસે છે. આમ જોવો તો 2100 ચોપાઈઓ છે તો કેટલી વાતો આવી ગઈ. પણ એક વાત જે આજના ટોપિકમાં હું લઉં છું, તમે સાંભળ્યું કે વાંચ્યું હશે, કૃપા કરની માફક અને બીજું શું છે? કૃપા માફક કરની. હવે મને ખ્યાલ છે કે આ થોડુંક કદાચ સમજવામાં અઘરું હશે, એટલા માટે પહેલાથી જ અમે થોડુંક ચોક અને બોર્ડનું પ્રબંધ પણ કર્યું છે. દેખાઈ રહ્યું છે? સમજાય છે? ગુજરાતી મારું બહુ પરફેક્ટ નહીં આવે, ક્ષમા કરો છો.
કારણ કે નાની મોટી ભૂલો હોઈ શકે જે મને પોતાને રિયલાઇઝ નહીં થાય, પણ હોઈ શકે કે કાંઈક ભૂલો હોય. તમને અહીંયા દેખાય છે કૃપા, કરની, માફક. તો અહીંયા બે શબ્દ આપણે પકડવાના છે, એક કૃપા અને કરની. મજાની વાત શું છે ખબર છે કે ઘણા લોકો એવું કહે કે પરમાત્માની કૃપા જ્યારે મારા ઉપર થશે ત્યારે હું મંદિરે જઈશ અને ત્યારે હું વાણીને સાંભળીશ, કે ત્યારે હું ભજનો ગાઈશ, એવું લોકો કહેતા હોય. અને ઘણા એવું કહેતા હોય કે મારો વર્ક ઇઝ વર્શિપ, હું જે કર્મ કરું છું એ જ મારી માટે ભક્તિ છે, તો મારે મંદિરે જવાની આવશ્યકતા નથી. તો બંને તરફથી આપણે આ વાત ઉપર વિચાર કરવાનો છે કે એક છે આપણી કરની અને એક છે આપણી ઉપર થવાવાળી કૃપા. અચ્છા, બધાને કૃપા જોઈએ છે? ઓલ યસ? કૃપાથી જે કંઈ વિઘ્નો આવવાના હોય કે જે કંઈ પણ આપણા જીવનની અંદર એવી વાતો થવાની હોય કે આપણા બસની બહાર છે, તમારા કંટ્રોલની બહાર છે, તો એને કોણ આપણા તરફ લઈ આવે, એ વસ્તુને કોણ સાર્થક બનાવે? કૃપા. બરાબર? એટલા માટે કૃપાની આવશ્યકતા છે. હું આ ટોપિકમાં હજી આગળ જાઉં, હું એક નાનું દ્રષ્ટાંત અહીંયા દેવા માંગુ છું. કદાચ મારા બાળ શિબિરના વિદ્યાર્થીઓએ અને એના મમ્મી દાદી વગેરે સાંભળેલું પણ હશે, પણ અહીંયા મારે દેવું જ જોઈએ આ દ્રષ્ટાંત. જ્યારે આપણે કૃપાની વાત કરીએ છીએ ત્યારે અર્જુન અને શ્રી કૃષ્ણજીનું એક સરસ મજાનું ઉદાહરણ આવે છે કે એકવાર અર્જુન જે હતા એ કૃષ્ણજીના સાથે સ્વયંવર માટે ગયા હતા અને સ્વયંવરની અંદર એવું ટાર્ગેટ આપવામાં આવેલું હતું કે માછલીની આંખને સાધવાની હતી. પણ માછલીની આંખ એટલે સીધી જ દેખાય ને, કેવી રીતે હતું? જલમાં પ્રતિબિંબને જોઈને. એકથી એક ભારત વર્ષના યોદ્ધા, રાજાઓ, રાજકુમારો, મહારાજાઓ એ બધા જ આવેલા હતા, પરંતુ બધાએ કોશિશ કરી, કોઈ સક્સેસ થયા નહીં. વારી આવી અર્જુનની. આવ્યા, કૃષ્ણજીને નમન કરે છે અને જ્યારે પ્રણામ કરીને પોતે લક્ષ્ય સાધવા માટે ગયા ત્યારે એક જ વારમાં અર્જુન લક્ષ્ય સાધીને બતાવે છે. બધા વાવા કરે છે કે અર્જુન તો બહુ શ્રેષ્ઠ ધનુર્ધર છે, ને અર્જુન ફૂલાઈ પણ જાય છે. એમાં આપણી કોઈ વાવાઈ કરે કે મજા આવે? અર્જુન ફૂલાઈ ગયા અને હસતા હસતા છાતી પોળી કરીને કૃષ્ણજી પાસે આવ્યા અને કહે છે કે હે કૃષ્ણ, જુઓ ને, મેં એક વારમાં લક્ષ્ય સાધીને બતાવ્યું, કોઈ કરી શક્યા નહીં. શ્રી કૃષ્ણજીએ કોઈ જવાબ ન દીધો, માત્ર થોડોક હૈસા. મધુર હસી સાથે જ્યારે અર્જુનને બતાવ્યું કે ભાઈ આ તારી કરામત નથી, ત્યારે અર્જુન સમજી ગયા. ઈશારો શું સમજ્યા કે હા, આમાં કૃષ્ણએ કંઈક તો કરેલું છે. શું કર્યું તું? પાણીને સ્થિર કરી દીધું. એવું સ્થિર કર્યું માનો કે અરીસો છે. હવે અરીસામાં તમારે તીરને નિશાના સુધી પહોંચાડવું હોય તો સરળ છે, પણ પાણી હોત તો પાણીની અંદર તો લહેરો આવે અને લહેરો આવે તો તમે નિશાનો સાધી જ ન શકો. એટલા માટે બધા ફેલ થઈ રહ્યા હતા. પરંતુ જ્યારે અર્જુનનો વારો આવ્યો, એણે આશીર્વાદ લઈને કૃષ્ણ પાસે ગયા, ત્યારે શ્રી કૃષ્ણજી એનું કામ સિદ્ધ કરી દીધું. કહેવાનો ભાવ શું હતો કે અર્જુન ગમે એવા શ્રેષ્ઠ ધનુર્ધારી કેમ ન હોય, પરંતુ પાણીને સ્થિર કરી આપવાના હતા? ન કરી શકે. એ તો માત્ર ને માત્ર પરમાત્માની કૃપા કરી શકે છે. સાર શું લીધું આપણે? સાર એ છે કે કોઈક એવી વસ્તુ છે જે તમારા હાથમાં છે. ધનુર્ધર બનવું, એમાં શ્રેષ્ઠ બનવું, એ મહેનતી પુરુષાર્થ અર્જુનનું છે. પરંતુ જ્યારે તે લક્ષ્ય સાધવા માટે ગયા અને આવી રીતનું લક્ષ્ય હતું, ત્યારે કૃષ્ણજીની કૃપા વિના
લક્ષ્ય સાધી ન શકે કોઈ પણ. તો કૃષ્ણની કૃપા ત્યાં કામ આવે છે જે કાર્યમાં તમારું કોઈ જોર ચાલતું નથી, તમારું કોઈ કંટ્રોલ નથી. માટે જ આપણે કહે છે જ્યારે ધની ત્યારે બળ. ધની જો ધનવટ કરે, ધની જો રક્ષા કરે તો જ તમારા બગડેલા કાર્ય સાર્થક બની જાય, ન બનતા કાર્ય પણ સિદ્ધ થઈ જાય. આ કૃપાનું કામ છે. એટલે જે આપણું અહીંયા જે પહેલું વર્ડ છે ને કૃપા, બધાએ કહ્યું કૃપા જોઈએ છે, નાનાથી મોટા બધાને જોઈએ છે, પણ કૃપાનું મહત્વ શું છે એ પહેલા આપણે અહીંયા સમજવાની આવશ્યકતા છે. હવે આગળ હું તમને કહું કે કૃપા જે છે ને એ કેવી રીતે પ્રાપ્ત થાય છે. કૃપા કરની માફક. પણ હવે હું તમારો વિરોધ કરું છું. વિરોધ એ રીતે કરું છું કે કૃપા માફક કરની. તો પ્રાણનાજીએ બે વાત કેમ કરી? શ્રી પ્રાણનાજીએ કૃપા અને કરણીના વચ્ચે બે વાત કેમ કરી છે? કૃપા થાય કરણીના અનુસાર થાય અને કરણી કરો કૃપા અનુસાર, એવું કેમ કહ્યું? એને જ અહીંયા સમજો તો જીવન સાર્થક બની જશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ જ સમજવા શિબિરમાં આવ્યા છીએ. કરણી કોણ કોણ કરે? ક્વેશ્ચન જ એવો છે ને કે શું જવાબ દેવો? આપણે શ્વાસ લઈએ પણ કર્મ છે ને હાથ હલે પણ કર્મ જ છે. કશું પણ કરો એ કર્મ જ છે. અને કર્મ એ જ શું કહ્યું છે અહીંયા શબ્દ છે કરણી. બરાબર? હવે પ્રાણનાજીનું કહેવાનું શું છે એ સમજો તો જીવન સાર્થક બની જાય. ધનીની કૃપા બધા પર છે. ધનીની કૃપા છે ને બધા ઉપર છે, પણ તમે જેવી કરણી કરશો એટલી જ કૃપા તમને મળી શકશે. કૃપા તો દરેક પર છે. ધનીએ એવી કૃપા કરી છે, બધા ચાહે તો 100 માંથી 100, 100 માંથી 100 લાવી શકે. પણ વિદ્યાર્થીમાં કેટલા પ્રકારો છે. ઘણા વિદ્યાર્થી એવા છે જે એટલી જ મહેનત કરે કે પાસ થવું છે. ઘણાને 100 હોય, સાચી વાત છે. 35 પાસિંગ હોય ને તો 36 આવવું ના જોઈએ. 100 હોય છે, ઘણાને મેં જોયું છે આ. અને ઘણા એવા હોય કે જેને 99 ન ચાલે, 100 માંથી 100 જ જોઈએ. તો આ કેમ આવ્યું છે? પોતપોતાની કરણી છે. આપણે કરણી ઉપર કેમ ફોકસ આપી રહ્યા છે? તમે જે કરશો એ જ ફળ પામશો. એટલા માટે સુંદરસાજી હું એ કહેવા તરફ જાઉં છું કે અત્યારે આપણે સહુ કર્મભૂમિમાં છીએ. તમે અહીંયા કર્મભૂમિમાં આવેલા છો. ઓફિસે જાઓ અને ઓફિસે તમને કહ્યું કે તમે જેટલા કંઈક પ્રોડક્ટ બનાવશો એ પ્રમાણે તમને અમે પૈસા આપીશું, સેલેરી આપીશું. તો તમે શું કરશો? બધી મહેનત કરીને વધારેમાં વધારે બનાવીને સરસથી બનાવીને તમે પૈસા કમાવાની કોશિશ કરશો. અને એ જ જો કોઈ ઓફિસે ગયા અને કોઈ કારણથી રાતના ઊંઘ્યા ન હતા, ત્યાં જઈને ઊંઘ આવી ગઈ અને કંઈ બનશે એનાથી વધારે કંઈ નહીં બને. અને જો કંઈ નહીં બને તો પછી રૂપિયા પણ નહીં મળે. એવી રીતે આ કર્મભૂમિ છે, આ તમારું ઓફિસ છે. અહીંયા ઓફિસે તમે જ્યારે આવ્યા છો, આ મૃત્યુલોક એક ઓફિસ છે અને અહીંયા આવ્યા છો તમે કર્મ કરવા માટે. કોઈ પણ ધારે ને, સ્વર્ગ આદિના દેવી દેવતાઓ પણ ધારશે કે અમારે ઓફિસમાં પગ રાખવો છે તો નહીં આવી શકે, કારણ કે એને એલાઉડ નથી. એલાઉડ કેમ નથી? કારણ કે એનું સામ્રાજ્ય બીજું છે. પરંતુ જે મનુષ્યો છે, આપણે મનુષ્યો કર્મભૂમિ ઉપર શા માટે આવ્યા? કર્મ કરવા માટે. અને જે કંઈ તમે કર્મ કરશો, જે કંઈ એક્શન્સ આપણાથી થશે એના અનુરૂપ તમને ફળ અહીંયાથી પ્રાપ્ત થવાનું જ છે. કોઈ ચુરાવી શકશે આપણું ફળ? ખરાબ લઈ જશે? સારું લઈ જશે? નહીં લઈ જઈ શકે. મારો કહેવાનો ભાવ એ છે સુદર્શનજી કે કોઈ આપણને જોવે કે ના જોવે, પરમેનન્ટ સીસીટીવી
હજી આપણા ઉપર ચાલુ જ છે. કદાચ આ બંધ થઈ જાય પણ પેલું બંધ નહીં થાય, અને પેલું જ્યાં સુધી ચાલુ છે તો તમારું એક રેકોર્ડિંગ એમાં થઈ રહ્યું છે. હા, તમને લાગે કોઈ નથી જોયું, પણ એમનો કેમેરા સતત ચાલુ છે. માટે આપણે બીજા માટે કર્મ નથી કરતા, પોતાના માટે, પોતાની આત્માના માટે કર્મ કરવાનું છે. પ્રાણનાજી કહે છે કે કૃપા એ ક્યારે મળશે? કર્મના અનુરૂપ મળશે. તમે એવા કર્મ કરી જાણો તો જ કૃપા થાય ને. કૃપા તમે કયું બધાને જોઈએ છે, પણ તમારા કર્મ, તો જેવા કર્મ તમે અહીંયા તૈયાર કરશો એ જ રીતના કૃપા પાત્રી બનશો. તો પ્રાણનાજી આપણને એ જ સમજાવી રહ્યા છે. અને શ્રીમદ ભગવદ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણજીએ સ્પષ્ટ આ વાત કહી છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ પ્રાય બધા લોકોએ સાંભળેલું જ હોય છે, કારણ કે સ્કૂલોમાં એડવર્ટાઇઝમેન્ટ્સમાં હોય, ઘણા હોર્ડિંગ્સની ઉપર પણ આ લખેલું જ હોય છે. તમે કર્મ જ કરી શકો છો, ફળની આશા અપેક્ષા તમારા હાથમાં નથી. પણ એવા કર્મ કરો કે ફળ ઓટોમેટિક તમને સારું જ મળે. તો હે સુંદર સાજી, પ્રાણનાજી કહે છે કૃપા તમને બધાને જોઈએ છે. કોઈ એવું બાકી નથી કે જેને કૃપાની આવશ્યકતા ન હોય. પરંતુ આ કૃપાના અનુરૂપ તમારે શું કરવું પડે? કર્મ કરવી પડે. અને પ્રાણનાજી આગળ કહે છે કૃપા માફક કરવી. અરે બાપુ, આ તો કન્ફ્યુઝ થઈ ગયા. કરની માફક કૃપા, હજી હમણાં તો એ જ સમજ્યા હતા. અને બીજું સ્ટેટમેન્ટ એ આવ્યું કૃપા માફક કરની, એટલે કે કૃપા હોય તો કરની કરી શકાય. આ બે વસ્તુ કેવી રીતે સમજવી? સુંદર સાંજી, માનો કે તમે કંઈક કર્મ કર્યું તો કૃપા થઈ. હવે એ કૃપાના આધાર પર, સાંભળજો ધ્યાનથી, એ જે કર્મ કર્યું કૃપા થઈ ને, કૃપાના આધાર પર હવે તમે હજી સારું કર્મ કરી શકશો. કારણ કે તમારો રસ્તો ખુલી ગયો. ક્યાંય ને ક્યાંય જે બ્લોકેજ હતું, જે અટકાવ હતું, એ અટકાવ કૃપાએ ખોલી દીધું. કૃષ્ણ કનૈયા લાલ કી. એ અટકાવને જ્યારે કૃપા ખોલી નાખે છે તો તમારો રસ્તો ઓર પોળો થઈ જાય, ખુલ્લો થઈ જાય. અને એના કારણે તમે એટલા સારા કર્મ કરી શકો છો કે હજી પણ કૃપા વધતી જાય. સમજાયું? ઉપરથી ગયું, સાઈડથી ગયું. તો સુંદર સાંજી, કૃપા અને કરની આ બંનેનું બહુ સરસ રિલેશન છે આપસમાં. કૃપા ત્યારે થાય જો કરની હોય, અને કરની ત્યારે થાય જ્યારે કૃપા હોય. પણ પેલું શું? પેલું છે કૃપા કે કરની? આજે પેલું છે કરની. આમાં એગ્રીડ બધા? તો પેલું છે કરની. હવે અગર જો આપણે આ કરની પાછળ આપણે જઈએ તો શ્રી પ્રેરણાજી આપણને હજી એક સૂચન કે હજી એક નસીહત બહુ સરસ મજાની આપે છે. શું આપ્યું? આપણે સંજાટાણે બોલીએ પણ છે, સંજા સુમિરન આરતી ભજન ભરોસે દાસ, મનસા વાચા કર્મણા. આ આપણે ડેઈલી બોલીએ છીએ, પરંતુ હવે આને આની સાથે જોડીએ, બરાબર? તો જે કહ્યું છે મનસા વાચા કર્મણા. મનસા એટલે કે તમે મન દ્વારા જે કરો, વાચા બોલીને જે કરો, કર્મણા એટલે કે ફિઝિકલી કર્મ દ્વારા જે કંઈ કરો છો. મનથી કરેલું પણ કર્મ છે, વાચા એ કર્મ જ છે. પણ કર્મ અહીંયા અલગ કેમ કર્યું છે? માનો કે તમે જે સેવા કરી, ત્યારે આપણે લખ્યું બોર્ડ ઉપર
તમે વાંચ્યું, આ પણ એક કર્મ છે. આ રીતનું એક ફિઝિકલ કરેલું કર્મ એના સંદર્ભમાં કર્મણા કહેવામાં આવ્યું. હવે સુંદર સાજી, આપણે એટલું તો સમજી ગયા કે કૃપા માટે કરવી જોઈએ છે, અને જેટલી કૃપા બનશે એટલી કરની સારી બનશે, એ પણ સમજાઈ ગયું છે. હવે એ વાત સમજવાની છે કે તો પછી કરની કેવી હોવી જોઈએ. તો કરની કેવી હોવી જોઈએ? શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે કે 3 વિધથી કરની થઈ શકે છે. એક તો તમારા મનથી, વચનથી અને આ જે સેવા આપણે કરીએ છીએ શરીર દ્વારા, શારીરિક રૂપથી, એને કહેવામાં આવ્યું છે કર્મણા. 3 વિધથી. હવે માનીએ કે એક નવી નવેલી દુલ્હન એ પોતાના પતિ પાસે જાય, એનું મન એનામાં ન હોય તો કઈ અર્થ ખરો? ફક્ત ફિઝિકલી જવાથી કોઈ કામ નથી આવતું. તમે મંદિરે આવ્યા, મંદિરે આવીને રાજ્યની સમક્ષ ઊભા થયા, હાથ જોડ્યા. હાલ જ મહારાજે વાત કરી હતી કે તમે આવીને હાથ જોડ્યા અને હાથ જોડીને ઊભા રહ્યા. મન હતું સ્કૂટીમાં, કે મન છોકરાઓમાં હોય, કે મન ઘરમાં રહી ગયું હોય. ફિઝિકલી આવ્યા, ચલો આવ્યા એ બહુ સારી વાત છે, પણ મનથી જો તમે આવીને ઊભા રહો તો મન અને ધનીનું જે કનેક્શન થાય, જે એક નેટવર્ક બંધાય, એના દ્વારા રાજ્યની કૃપા આપણા ઉપરમાં થાય છે, રાજ્યની શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. તે માટે સુંદર સાજી, મન સહિત તમે કંઈ પણ કાર્ય કરો. વાંચવા બેઠા વાણી વાંચવા બેઠા અને અહીંયા ને ના આપણું મન ભાગતું હોય, મહેર સાગર કરતા હોય, પણ તમે ચોપાયા વાંચો છો ને મન તો કંઈક બીજે જઈ રહ્યું છે, તેનો અર્થ કંઈ થતો નથી. એટલા માટે મનની આવશ્યકતા છે. મન લગાડીને કરો, મનને એકાગ્ર બનાવીને કરો જે કંઈ કર્મ કરી રહ્યા છો. પહેલું તો પ્રાણનાજી કહે છે કે સૌથી ચંચલ કોણ આપણા અંદર? સૌથી ચંચલ હોય તો મન. અને એ જ તમે પૂરા સહસ્રે તમે અહીંયા આગળ આવી ગયા છો, પણ તમારું મન કદાચ કંઈક બીજે રહી ગયું હોય તો અહીંયા આવવાનું પણ સાર્થક ન થવા દે ઈ મન. હે સાથજી, પ્રાણનાજીની વાણી સાંભળો. પ્રાણનાજી કહે છે કે સૌથી મોટામાં મોટી સેવા અગર કંઈ છે, બંદગી અગર કંઈ છે, તો એ જ છે કે મનને તમે રાજ્યમાં લગાડો. મનને તમે સુવ્યવસ્થિત ઢંગથી લગાડો. એ તમારી સૌથી મોટામાં મોટી સેવા ગણાશે. માટે જો તમે અહીંયા આવ્યા કે ન આવ્યા, પણ જો મન સાથે ન આવ્યો તો પછી આપણે ફિઝિકલી માત્ર આવ્યા છીએ, આપણે મન દ્વારા આવ્યા નથી. એટલા માટે આવતી વખતે મનને લઈને આવવાનું છે. આવ્યા છો, જસ્ટ મજાકના એંગલથી કહું છું કે મન સાથે આવવાનું છે. બીજું, વાચા. ઘણી વખત સુંદર સાજી, તમે એકબીજાને મળો તો આપણે પ્રણામ સાથે સંબોધન તો કરીએ, પણ પ્રણામ પછી જે વાતો આવે ને એ આખી કોઈ બીજી દિશાની વાતો આવી છે. એટલા માટે પ્રણામ શબ્દનું જે મેઇન અટ્રેક્શન છે એ શું છે? તમે પરમધામના છો, હું પણ પરમધામની છું, અને પરમધામના હોવાના કારણે પ્રણામ શબ્દ આવ્યો. એટલા માટે જ્યારે એકબીજાને મળો તો પ્રણામ શબ્દ દ્વારા સંબોધન કરવાનું. અને સંબોધન કરવાનો તાત્પર્ય એ થાય છે સુંદર સાજી કે મારી અંદરનો જે વિકાર હોય માયાનો, એ તમારા પ્રણામ કહેવાથી દૂર હટી જાય છે. એવી રીતે તમારી અંદર જો માયાનો કોઈ પણ વિકાર હોય, મારા પ્રણામ દ્વારા એ પણ દૂર ભાગી જાય છે. તો હે સુંદર સાજી, આ જે ધનીનો જે શબ્દ રાજ શબ્દ જે કયો છે એમાં રા આવે છે. રામાં ર અને અ. એક છે સૂર્ય અને એક છે ચંદ્રમા. ધ્યાન આપજો, એક છે સૂર્ય, એક છે ચંદ્રમા. સૂર્યના પ્રખર તાપ દ્વારા જે રીતે વિકાર દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય, કારણ કે તાપ મળે તો ઓગળી જાય, ઓગળી જાય તો વિકાર હટી જાય. સૂર્યનો તાપ પણ આમાં છે અને ચંદ્રમાની શીતળતા પણ રાજ નામમાં જ છે.
જ્યારે પ્રણામ કહીએ છીએ તો કોનું સ્મરણ કર્યું તમે? રાજ્યનું. અને જ્યારે તમે રાજ્યનું સ્મરણ કર્યું એની સાથે જ શું થયું કે રા અને આ એ માત્રાની અંદર તમારા વિકાર પણ ધોવાઈ ગયા અને આત્માની અંદર શીતળતા પણ આવી ગઈ. માટે સુંદર સાજી, મારો કહેવાનો લક્ષ્ય એક જ તરફ હું જાઉં છું કે વાચા એટલે શબ્દ, અને શબ્દ એવા બોલો કે જે બીજાના ઉપર ઘાવ ન આપે, ઉલટાનું કોઈનો ઘાવ હોય તો એને પણ સાજું કરી નાખે, સારું કરી દે. એટલા માટે જે આ વાચા છે, આપણી વાણી છે, એ વાણીને હંમેશા સંયમિત રાખવામાં જ આનંદ છે. એકવાર એક બુઢી માતાજી હતા, તો એ માતાજીના હાથમાં સોડીવાળું ઝાડું જોયું. તો એક સાધુએ પૂછ્યું કે કોને મારવા જાઓ છો? તો એ કહે છે કે અમે જે અમારા ઘરમાં પૂર આવ્યું, ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે, તો એ પૂરના પાણીને અમે કાઢી રહ્યા છીએ. એ રહેતા હતા ગંગા તટ ઉપર. જે ગંગા મૈયાની આરતી સવાર અને સાંજ જઈને કરતા હોય, અને એ ગંગાજી મર્યાદા છોડીને જ્યારે ઘરમાં આવ્યા, મર્યાદા કે સંયમ, આ કહેવાનો ભાવ હતો કે જ્યારે કોઈ મોટી હસ્તી હોય કે કોઈ મહાન વ્યક્તિ પણ હોય, પણ એની મર્યાદાને લીધે એ મહાન બને છે, એના સંયમના કારણે એ મહાન બને છે. આપણી વાચામાં એ સંયમતા લાવવાની આવશ્યકતા હોય છે. કારણ કે કોઈ પણ વચન દ્વારા જો કોઈને પણ આપણે ઠેસ પહોંચાડી દઈએ છીએ તો પછી કરેલું બધું પુણ્ય જે છે એ સમાપ્ત થઈ જાય છે. તો હે સાધજી, રાણાજી કહે છે કે કર્મ કઈ રીતે કરશો? મનસા વાચા, બે તો કવર થઈ ગયા. કર્મણા આપણને કહ્યું કે સેવા જેવો બીજો પદાર્થ નથી. તમે સેવા કરશો ને એકબીજાની. માનો કે તમે આ ખુરશી લાવીને મૂક્યા, તમે અહીંયા દરી બિછાવી કે ચલો બધા ઉઠી ગયા, તમે દરીને લપેટી લીધી. ઝાડુ લગાવવાની સેવા કરી, તમે ગમે તે કરશો, મંદિરની અંદર હોય કે એકાબીજા માટે હોય, ત્યારે એ જ સેવા તમારા કઈ પાપ કર્મને પણ ધોઈ નાખે છે, કાપી નાખે છે. એટલી તાકાત આ સેવામાં છે. માટે ધની શ્રી પ્રાણનાજી આપણને કહી રહ્યા છે કે 3 પ્રકારથી મનસા વાચા કર્મણા, આ 3 પ્રકારથી તમારે શું કરવાની આવશ્યકતા છે? આ શું છે? કરમી. માટે વાલા સુંદર સાજી, જે આજનું પ્રથમ સત્ર એનો સાર આપણે કહીએ, તમે કોઈ એક પિક્ચર આનું લેજો. અક્ષર તો ઠીકઠાક છે, પણ પિક્ચર એટલા માટે લેવાનું કહું છું કારણ કે કોઈ પણ શિબિર હોય ને, શિબિરની અંદર લખવાની પદ્ધતિ હોય. હું તમને બધાને 2 ઓપ્શન દઉં છું. જેને લખવાનું ગમતું હોય તો તમે પેન અને નોટ આવતી ફેરાથી લઈને આવો અને તમે એની અંદર લખો. કારણ કે આ તો આજે આપણે કર્મના આધારે ગયા છે. આવા તો કેટલાય ટોપિક આપણે કલાકની અંદર કવર કરી શકાશે. આ પ્રથમ સત્ર હતું એટલા માટે થોડું ભૂમિકા બાંધી આ તે કરીને અહીંયા સુધી આવ્યો. મારો કહેવાનો ભાવ એ છે કે તમે યા તો પુસ્તક અને પેન લઈને આવો તો તમે આ કંઈ લખી શકશો, કાં તો પછી બીજું શું છે, જે યંગ જનરેશન છે તમારા માટે ગૂગલ ડોક્યુમેન્ટ ખ્યાલ છે ને? આપણે ગૂગલ ડોક્યુમેન્ટ બનાવીએ તો એક વ્યક્તિ જો ગૂગલ ડોક્યુમેન્ટ બનાવે અને બધાને જ એડ કરી દે એમાં કે ગ્રુપમાં જે સ્ટ્રેટ મૂકી દે તો બધાને એનો લાભ મળતો જાય. યુએસએ ની અંદર જે અમે બાળકોનું સેશન આવી રીતના લઈએ છીએ તો એક બેન છે, એ બધા જ જે કંઈ અત્યારે ડિસ્કશનમાં આવ્યું છે એ બધું જ પોઈન્ટ વાઇઝ એ નોટ કરી નાખે તારીખ સહિત, જેથી કરીને ગમે ત્યારે આ તારીખમાં શું શીખવાડેલું હતું તો એ તમારી સામે રહે. નોટ્સ આવી રીતે નોટ્સ બનાવવામાં આવે તો આપણા જે યંગ જનરેશન છે એમાંથી કોઈ એકે આ લેવું પડશે હાથમાં કે આપણે જે કંઈ શીખ્યા એને આપણે ગૂગલ નોટ્સમાં, ગૂગલ ડોક્યુમેન્ટની અંદર નોટ્સના રૂપમાં આપણે ગુજરાતી ભાષામાં નોટ કરવાનું છે. તો કોણ લેશે? તમે કોઈ પણ એક યુવા લઈ શકો છો આ ટાર્ગેટ. નિયમથી કરવું જોશે.
અચ્છા, તો તમારું નામ? અચ્છા, તો મુરલી ઉર્ફે દ્રષ્ટિ અને નેહલ. તો આ લોકો આપણા માટે ગૂગલ ડોક્યુમેન્ટ તૈયાર કરશે. મેં તૈયાર કર્યું છે, પણ આજે જે કર્યું આપણે એ તમારે નાખવાનું છે. એવી રીતે હર વખતે તમારે નાખવાનું રહેશે અને એ જ આપણે ગ્રુપમાં શેર કરી દઈશું, જેથી કરીને બધાને જે કંઈ આપણે ડિસ્કસ કર્યું છે ને એ બધું ચોપાઈની સાથે તમને મળશે. આજે ચોપાઈ લખી છે, તમે 2 કડી જ લખી આજે, પરંતુ ગમે ત્યારે કોઈ ચોપાઈ કે કંઈ પણ આપણે લખીશું તો એ પણ તમને ગૂગલ ડોક્યુમેન્ટના માધ્યમથી મળતું રહેશે. તો પહેલા સુંદર સાજી, આ રીતે આપણો આ પ્રથમ સત્ર આપણે એનાઉન્સમેન્ટ કરી હતી માર્ચ મહિનામાં, અને માર્ચ મહિના પછી સીધું મેમાં નંબર લઈ ગયો છે. એનું કારણ છે કે વક્તા અને શ્રોતાનું જે આ સમાગમ હતું એટલું સરળ ન હતું. આજે પણ એક કહીએ કે ખૂબ મહેનતથી આને ગોઠવેલું છે. 1 ડે માટે પણ મારે અહીંયા આવવાનું થયું, કારણ કે પરમ પૂજ્ય મહારાજના સાનિધ્યમાં આશીર્વાદને લઈને આપણે આ કાર્ય કરવાનું હતું. એટલા માટે એમની ઉપસ્થિતિ, એમનું પ્રેઝન્સ આપણા વચ્ચે ખૂબ ખૂબ આવશ્યક હતું. એમના આશીર્વાદ આપણે લેવાના હતા. તો ત્યારે સુંદર સાજી, જો તમને આ કોન્સેપ્ટ કે શિબિરના માધ્યમથી આપણે શીખવું છે, જાણવું છે, આમ જ આગળ જાણતા જવું છે, તો ચોક્કસ તમે પધારજો. અને જે ન પણ આવી શક્યા હોય આજે, એને પણ તમારે જણાવવાનું કે ભાઈ આ રીતના શિબિરના માધ્યમથી સવાલ જવાબો પણ આગળ આવશે. અને હું ઇમેજીસ પણ શેર કરીશ, ફોટા, કે જેથી કરીને જે વસ્તુ ફોટાના માધ્યમથી સારી રીતે સમજાવી શકાતી હશે એને એવી રીતે સમજાવીશું. આ પ્રવચન નથી, આ ટીચિંગ પદ્ધતિ દ્વારા આપણે એકબીજા સાથે વાત કરી રહ્યા છીએ. મેં કહ્યું ને, જેમ પ્રાણનાજી ખુદ કે સદગુરુ મહારાજજી ખુદ આવીને ચોક લઈ અને તમારી માટે લખતા હોય એ પદ્ધતિસર આપણે આ કાર્ય કરવાનું છે. આવો સુંદર સાજી સમય તો થઈ રહ્યો છે, એટલે નવો ટોપિક આપણે આજે નહીં લઈએ, પણ આનું મંથન અવશ્ય કરવાનું છે. કરની માફક કૃપા, કૃપા માફક કરની. બધાને નિવેદન કે એટલીસ્ટ આટલું તો આપણે યાદ જ કરીને આવવાનું છે, જેથી કરીને આવતા સેશનની અંદર હજી પણ આપણે આની ગહેરાઈઓમાં જઈ શકીએ. તો આપણે આજે નોટ શું કરવાનું છે? આ અને આ, બરાબર? ચલો, તો આપણે સામૂહિક જાપ સાથે, જયકારા સાથે આ સત્રને અહીં વિરામ આપીએ. સામૂહિક જાપ બોલશું. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પૂર્ણ પરમાત્મા ઈશ્વરી નામ કો ભજ ભજે સદા સુખ રેવો હે આત્મા. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પૂર્ણ પરમાત્મા ઈશ્વરી નામ કો ભજ ભજે સદા સુખ રેવો હે આત્મા. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પૂર્ણ પરમાત્મા ઈશ્વરી નામ કો ભજ ભજે સદા સુખ રેવો હે આત્મા. સદા સુખ રેવો હે આત્મા. કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, બોલ બોલ પંજે વાલે કી, સર્વે સુંદર સાથ કી. સહુને પ્રેમ પ્રણામ. Finish.